નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર વિષયમાં આજે ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે નાણાં નીતિ અથવા નાણાકીય નીતિ મોનેટરી પોલિસી વિશે ચર્ચા કરવાના છીએ. મારી સાથે સ્ટુડિયોમાં ઉપલબ્ધ છે શ્રી પિંકીબેન દેસાઈ કે જેઓ અમદાવાદની ઝેવિયર્સ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક છે. એમની બાજુમાં છે કાર્તિકેય ભટ્ટ, આપ સૌ એમનાથી પરિચિત જ છો. પિલવાઈની કોલેજમાં તેઓ પ્રોફેસર છે. અને મારી ડાબી બાજુ બિરાજમાન છે સંજય મુંજપરા કે જેઓ અમદાવાદની ગુજરાત કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાં નીતિ વિશે ચર્ચા કરવાના છીએ, મોનેટરી પોલિસી વિશે ચર્ચા કરવાના છીએ. અને નાણાં નીતિનો જે આખો મુદ્દો છે એ મૂળભૂત રીતે અર્થતંત્રનું સંચાલન કરનારી જે બે મહત્વની નીતિઓ છે એમાંની એક નીતિ વિશેનો મુદ્દો છે. નાણાં નીતિ અને રાજકોષીય નીતિ એમ બે પ્રકારની નીતિઓ છે કે જેના દ્વારા અર્થતંત્રનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે. રાજકોષીય નીતિ ફિસ્કલ પોલિસીનો અર્થ સીધો સાદો એવો કરવામાં આવે છે કે સરકાર દ્વારા જે આવક અને ખર્ચની નીતિ અપનાવવામાં આવે છે તેને આપણે રાજકોષીય નીતિ તરીકે ઓળખીએ છીએ. અને એ રીતે એટલે સરકાર જેમાંથી આવક ભેગી કરે છે અને સરકાર જેમાં ખર્ચ કરે છે એ રીતે એ અર્થતંત્રનું સંચાલન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને બીજી છે નાણાં નીતિ કે જેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, નાણાં નીતિનો અર્થ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. વ્યાજનો દર અને નાણાંના પુરવઠામાં ફેરફાર કરવા માટેની નીતિ એટલે નાણાં નીતિ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાણાંનો પુરવઠો એ જો આપણે ભારતની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંનો પુરવઠો બહાર પાડે છે. એટલે કે એ કેન્દ્રીય બેંકનું કાર્ય છે જે ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે. દુનિયાભરમાં દરેક દેશની કેન્દ્રીય બેંક આ રીતે ચલણનો પુરવઠો બહાર પાડે છે. બીજો એક મુદ્દો એ છે કે કેટલો પુરવઠો બહાર પાડવો અને ક્યારે બહાર પાડવો, અથવા તો બજારમાં જે કંઈ પુરવઠો અસ્તિત્વમાં છે તેમાં કેટલો પુરવઠો બજારમાંથી પાછો ખેંચવો, બજારમાં પુરવઠો વધારવો અને બજારમાંથી પુરવઠો પાછો ખેંચવો, એને માટે જે કંઈ કાર્ય કરવામાં આવે તેને આપણે નાણાં નીતિ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ભાઈ ભારતના અર્થતંત્રમાં 1000 કરોડ રૂપિયા ફરે છે, બેંકો પાસે બીજા 500 કરોડ રૂપિયા છે, તો 1500 કરોડ રૂપિયા એ નાણાંની પ્રવાહિતા કહેવાય, લિક્વિડિટી કહેવાય. હવે આ 1500 કરોડ રૂપિયામાં થોડોક વધારો કરવાનો હોય, બીજા 200 કરોડ રૂપિયા ઉમેરવાના હોય, અથવા 200 કરોડ રૂપિયા 1500 કરોડ રૂપિયામાંથી પાછા ખેંચવાના હોય, બજારમાંથી રિઝર્વ બેંકની તિજોરીમાં પાછા લાવવાના હોય, તો એ કરવા માટે જે કંઈ કરવામાં આવે છે તેને સામાન્ય રીતે નાણાં નીતિ તરીકે ઓળખવામાં આવે છે. નાણાં નીતિનો જે સૂક્ષ્મ અર્થ જેને પોલિસી મેટરના સંદર્ભમાં પણ આપણે જોવો હોય તો એમાં બે મુદ્દાને ઉમેરવા જોઈએ. કે ભણવામાં તો આપણે આ વ્યાખ્યા લખીએ જ છીએ કે વ્યાજનો દર અને નાણાંના પુરવઠાને અસર કરતી નીતિનો મતલબ જ છે પોલિસી, અને જે હંમેશા સત્તાઓ દ્વારા જ અમલમાં આવતી હોય છે. પણ એને જો વધારે સારી રીતે સમજવી હોય તો એમાં એક ઉમેરો કરીએ, નાણાંનું સ્વરૂપ, નાણાંનું મૂલ્ય અને નાણાંનું કદ. એટલે આ ત્રણેય બાબતને જરા ધ્યાનથી સમજો. નાણાંનું સ્વરૂપ એટલે અર્થતંત્રમાં નાણું કેવા સ્વરૂપે ફેલાશે, એટલે એ સિક્કા, નોટ કે પછી એ ક્રેડિટ કાર્ડ કે એ ડેબિટ કાર્ડ, એ કયા કયા સ્વરૂપે, એટલે કે હવે ઇન્ટરનેટ બેન્કિંગ આવ્યું હોય તો એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ સુધીનો સ્વીકાર એ પોલિસી મેટર હોય છે. એ સરકાર સ્વીકારે તો જ એના દ્વારા વિનિમયો થતા હોય છે, એના દ્વારા ટ્રાન્ઝેક્શનો થતા હોય છે. એટલે કે સરકાર કયા સ્વરૂપે નાણાંને અર્થતંત્રમાં સ્વીકારે છે એ અંગેની પોલિસી પણ નાણાં નીતિનો એક ભાગ છે. એમાં આપણે નાણાંનો આખો જ્યારે ઇતિહાસ ભણીએ છીએ ત્યારે જોઈએ છીએ કે કિંમતી પથ્થરો, સોનાના સિક્કાઓથી માંડીને અત્યારે જે ચલણી સિક્કાઓ, નોટો અને ઇન્ટરનેટ બેન્કિંગ થાય, તો એ બધાના પાયામાં પેલી પોલિસી હોય છે કે જે સ્વીકારવામાં આવે છે. એટલે નાણાંનું સ્વરૂપ. નાણાંનું મૂલ્ય એટલે આપણે બે મોટા આર્થિક ઉથલ પાથલોને સમજતા હોઈએ છીએ, ફુગાવો અને મંદી, જેમાં નાણાંના મૂલ્યમાં મોટી ગડબડો થતી હોય છે. અને એ વખતે એ મૂલ્યને સ્થિર કરવા માટે, કારણ કે અંતે તો એ માપદંડ છે, એટલે એ માપદંડ એવું હોવું જોઈએ જે પોતાનું મૂલ્ય સ્થિર રાખે. તો એ મૂલ્યને જાળવવા માટે, એટલે ફુગાવામાં અને મંદીમાં, તો એ મૂલ્યને જાળવવા માટે સરકાર જે પગલાઓ લે અને જે પોલિસી નક્કી કરે એ, અને
એનું કદ એટલે કે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં કુલ કેટલું નાણું હશે, એ બેંક નાણું હોય કે કાયદા માન્ય રોકડ નાણું હોય, પણ ટોટલ પુરવઠો હમણાં જેમ શાહ સાહેબે કીધું એમ કુલ અર્થતંત્રમાં કેટલો નાણાંનો પુરવઠો હશે એટલે કે નાણાંનું સ્વરૂપ, નાણાંનું મૂલ્ય અને નાણાંનું કદ, નાણાંનો પુરવઠો, આ નક્કી કરવા માટેની જે પોલિસી છે, જે નીતિ છે, જે ફિલોસોફી છે સત્તાની, સરકારની, વિદ્યાર્થી મિત્રો આ એક બહુ અગત્યની બાબત છે કે મૂડીવાદમાં આમ તો માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા બધું નક્કી થતું હોય છે, માત્ર આ એક નાણું એક એવી બાબત છે કે જે સરકાર દ્વારા નક્કી થાય છે. જો પ્યોર મૂડીવાદી સરકાર હોય તો એ અર્થતંત્રના માંગ અને પુરવઠાના પરિબળો જે દિશામાં લઈ જાય એ દિશામાં નાણાં નીતિ નક્કી કરે છે, પણ મોટે ભાગે આવું બનતું નથી. એટલે રાજકારણનો જે પ્રવેશ છે, રાજકોષીય નીતિ અને નાણાં નીતિમાં જે પાછલા બારણે થાય છે એ આ પોલિસી મેટરના કારણે જ થાય છે. અને આ એક જ બાબત એવી છે જેમાં પાછલે બારણે પોલિટિક્સ હોય છે, સત્તા હોય છે, અને માટે એ પોલિસી એ કોઈ એક દિવસ, એક ઘડી, એક ચોક્કસ સમય અસર નથી કરતી. પોલિસી ઘણી વખત એક આખું ભવિષ્ય નક્કી કરે છે, અને માટે આજે આપણે એ પોલિસી વિશે બહુ ધ્યાનથી સમજીએ કે એ જે સાધનો છે દેખીતી રીતે આર્થિક સાધનો છે, પણ એની લાંબા ગાળાની અસરો કેવી પડશે અને નાણાંના મૂલ્ય, નાણાંના કદ અને નાણાંના સ્વરૂપને કેવી અસરો પહોંચાડશે, જેનાથી અર્થતંત્ર ઉપર જુદી અસરો પડે. વાત બિલકુલ સાચી છે. એમાં જે અગત્યનો મુદ્દો આવ્યો તે નાણાંના મૂલ્ય વિશેનો આવ્યો. નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ શક્તિ, અને નાણાંની ખરીદ શક્તિ છે તે બજારમાં વસ્તુઓ અને સેવાઓના ભાવ કેટલા પ્રમાણમાં છે તેને આધારે નક્કી થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે નાણાંના પુરવઠા વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે નાણાંનો પુરવઠો બહાર પાડવાની સત્તા ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને જ છે, બીજા કોઈને નથી. હું કે તમે એ નાણાં છાપી શકતા નથી, છાપવાની કોશિશ પણ કરવી નહીં તો પોલીસ આવે ને પકડી જાય, આપણે સૌ જાણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે સવાલ એ છે કે બજારમાં કેટલો નાણાંનો પુરવઠો ફરશે એ નક્કી કરવાનું જે સાધન છે તે શું છે? તો એ વ્યાજનો દર છે. બિલકુલ. એટલે વ્યાજનો દર છે તે નાણાંની કિંમત છે. હું તમને 10,000 રૂપિયા આપું અને તમે મને એક વર્ષે એના 11,000 રૂપિયા કરીને આપો, તો એનો અર્થ એવો થયો કે એ જે 1,000 રૂપિયા તમે મને આપ્યા 10% લેખે, તો એ 1,000 રૂપિયા એ વાસ્તવમાં 10,000 રૂપિયાની કિંમત કહેવાય. બરાબર. મેં તમને 20,000 રૂપિયા આપ્યા હોત તો તમે મને 2,000 રૂપિયા આપત, 1,000 રૂપિયા નહીં. એટલે એનો અર્થ એવો થયો કે 10,000 એ 1,000 રૂપિયા એ એની કિંમત છે. વ્યાજનો દર એ નાણાંની કિંમત છે, પ્રાઇસ ઓફ મની છે. આ બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની જે નાણાં નીતિ છે એ નાણાં નીતિમાં ફેરફાર કરે છે, તેને માટેનું જે સાધન છે એ સાધન વ્યાજનો દર છે. વ્યાજના દરમાં ફેરફાર કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ નાણાંના પુરવઠામાં ફેરફાર કરવા માટેની નીતિ અપનાવે છે. આ બાબતને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. થોડીક વાત આપણને પિંકીબેન કરશે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું થાય કે જેમ કાર્તિકભાઈએ વાત કરી કે નાણાંનું મૂલ્ય સ્થિર રાખવું છે. હવે ફુગાવાની પરિસ્થિતિ કે સર્જાય તો તમે અર્થતંત્રમાં સરકાર નાણાંનું મૂલ્ય જાળવી રાખવા માટે શું કરે? અને આપણને શાહ સાહેબે વાત કરી કે વ્યાજનો દર એ નાણાંની કિંમત છે. તો જો વધુ નાણું બજારમાં, ફુગાવો ક્યારે સર્જાય કે નાણાંનો પુરવઠો બજારમાં વધુ છે, બજારમાં વધુ નાણું ફરે છે, તમારી અને મારી ખરીદ શક્તિ વધી ગઈ છે કારણ કે આપણી પાસે નાણું વધારે છે. હવે જો નાણાંનું મૂલ્ય જાળવી રાખવું હોય, કારણ કે જ્યારે તમારી ને મારી પાસે વધારે ખરીદ શક્તિ હોય ત્યારે કિંમતો વધતી જાય, કારણ કે આપણી માંગ વધે છે. કિંમત વધે ત્યારે નાણાંનું મૂલ્ય ઓછું થાય. હવે સરકારે આ ફુગાવો અટકાવવો હોય તો તમારી અને મારી પાસેથી નાણું થોડુંક પાછું ખેંચી લેવું પડે. હવે પાછું એટલે કોઈ સરકાર આપણી પાસે પૈસા પાછા માંગવા નથી આપતી, પણ આપણે ઓછું ખરીદીએ તે માટે સાધનોનો ઉપયોગ કરે છે, જેમ કે વ્યાજનો દર. હવે જો વ્યાજનો દર વધી જાય તો હું બેંકમાં પૈસા મૂકી રાખવાનું ઈચ્છું, કેમ કે મને વ્યાજનો દર વધારે મળે છે. જો બેંકમાં મારી પાસે 10,000 રૂપિયા પડ્યા હોય અને એના ઉપર મને 20% વ્યાજનો દર મળતો હોય તો હું એ પૈસા વાપરવાના બદલે બેંકમાં મૂકી રાખું. એટલે સરકાર શું કરે છે કે જો વ્યાજનો, અને હું લોન સામે બેંક પાસેથી ઓછી લઉં. ઘણી વખત આપણે ખરીદવા માટે બેંક પાસેથી ઉધાર લેતા હોઈએ છીએ, લોન લેતા હોઈએ છીએ. તો એ લોન હું ઓછી લઈ અને ઓછો ખર્ચ કરું એ માટે સરકાર શું કરશે કે વ્યાજનો દરનો ઉપયોગ કરીને
મારી ખરીદ શક્તિ ઓછી કરવાનો પ્રયત્ન કરશે. તો વ્યાજનો દર કઈ રીતે સરકાર વાપરે છે એ આપણે શાહ સાહેબને કહીએ કે આપણને સમજાવે. વિદ્યાર્થી મિત્રો, નાણાં નીતિના અર્થમાં આપણે જોઈએ છે કે વ્યાજનો દર અને નાણાંના પુરવઠામાં ફેરફાર કરવા માટેની આ નીતિ છે. સામાન્ય રીતે છાપામાં અને ટીવી ચેનલો પર એને માટે ધિરાણ નીતિ, ક્રેડિટ પોલિસી એવો શબ્દ વાપરવામાં આવે છે, પણ અર્થશાસ્ત્રમાં એ નાણાં નીતિ મોનેટરી પોલિસી તરીકે ઓળખાય છે. ક્રેડિટ પોલિસી એ મૂળભૂત રીતે કોમર્સનો શબ્દ છે, પણ વાત એક જ છે કે રિઝર્વ બેંક જુદા જુદા વ્યાજના દરોમાં ફેરફાર કરીને નાણાંના પુરવઠામાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત વિશે આપણને થોડીક વાત સંજયભાઈ કરશે. વિદ્યાર્થી મિત્રો, જે વાત ચાલી રહી છે અને ટૂંકમાં જ આપણે રજૂ કરવી હોય અને એવું કેવું હોય કે નાણાં નીતિની આવશ્યકતા શા માટે, એક સીધી સાદી વાતમાં આપણે એવી વાત કરી રહ્યા છે કે નાણાંના પુરવઠામાં અને વ્યાજના દર ઉપર કાબુ કોણ રિઝર્વ બેંક મૂકે છે, અને જે કાબુ મૂકવા માટે જે કંઈ સ્ટાન્ડર્ડ તૈયાર કરવામાં આવે છે એ બધા એક નાણાં નીતિના એક ભાગ તરીકે આપણે ઓળખી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, નાણાંના પુરવઠા અને વ્યાજના દર ઉપર શા માટે કાબુ મેળવવો પડે? તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ઘણી વખત એ દેશની અંદર હમણાં જેમ સરે વાત કરી એમ નાણાંનો પુરવઠો વધી જતો હોય છે, તો ત્યારે સરકાર પાસે બે ઓપ્શન હોય છે, એક ઓપ્શન નહીં. શા માટે નાણાંના પુરવઠો વધી જાય પછી એને કાબુમાં રાખવો પડે? મિત્રો, એટલા માટે કે નાણાંનો પુરવઠો વધી જાય એટલે સામે જો વસ્તુઓની એટલે ઉત્પાદનનો જથ્થો ના હોય બજારની અંદર, તો ફુગાવા જેવા પરિબળો એ રાષ્ટ્રને અસર કરતા હોય છે. અને જ્યારે ફુગાવા જેવું પરિબળ આવે ત્યારે વર્તમાન સ્થિતિ, જે અત્યારની જે સ્થિતિ છે એના ઉપરથી તમે પણ થોડું ઘણું ગેસ કરી શકતા હશો કે રાષ્ટ્રના વિકાસની જે ગતિ હોય છે એ થોડી મંદ પડતી હોય છે. તો ત્યારે સરકાર પાસે બે ઓપ્શન છે, કાં તો નાણાંનો જે કેશ ફ્લો અર્થતંત્રની અંદર છે એને ઓછો કરવો, અથવા તો બીજું કે ઉત્પાદન વધે તેવા પ્રયાસ કરવા કે એને કારણે બજારની અંદર જે ઉત્પાદનની જે અછત ના સર્જાય, કે જેને કારણે ભાવો વધવાની જે સ્પીડ છે એ ધીમી કરે. તો અહીંયા નાણાં નીતિની આવશ્યકતા મિત્રો બે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે સરકાર એવી પોલિસી નક્કી કરે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે કે જેથી કરીને એ લોકો ઉત્પાદન વૃદ્ધિનો દર વધારે, એટલે કે વ્યાજના દર દ્વારા. દાખલા તરીકે કોઈ એક ઉત્પાદક છે એ X વસ્તુનું ઉત્પાદન કરે છે, એ બજારની અંદર એ ₹10 વસ્તુ મૂકી રહ્યો છે, એની અંદર એને જમીનનું ભાડું, શ્રમનું વ્યાજ, પોતાનો નફો, શ્રમનું વેતન, મૂડીનું વ્યાજ વગેરે બધું એડ કરેલું છે. પણ સપોઝ હવે સરકાર નક્કી કરે કે આ ઉત્પાદકોને ઓછા વ્યાજના દરથી એ આપણે ધિરાણ આપીએ તો સ્વાભાવિક છે કે ₹10 ની જગ્યાએ એની પડતર કોસ્ટ કેટલી થશે? 9 થશે. એને કારણે બજારની અંદર જે વસ્તુની કિંમત છે એ ઘટશે, બીજી બાજુ ઉત્પાદન વધશે, સામે નાણાંનો જથ્થો જે છે એ મેન્ટેન કરશે. વસ્તુ મિત્રો એ છે અહીંયા કે જ્યારે ફુગાવો છે કે મંદી છે, આવા જે પરિબળો જે અર્થતંત્રની વિકાસ ગતિને જ્યારે રૂંધી રાખતા હોય કે એની ગતિને સ્પીડ ના આપવા દેતા હોય, ત્યારે કયા પરિબળો દ્વારા રાષ્ટ્રનો વિકાસ કરવો જોઈએ? માટે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ કે વિશ્વવ્યાપી મહામંદી કે ભયંકર તેજી, એ પછી આ નાણાં નીતિનો જે ઉદ્ભવ થયો છે વિદ્યાર્થી મિત્રો, અને એ પછી નાણાં નીતિ જ્યારે દરેક દેશની અંદર લાગુ પાડવામાં આવ્યા પછી જે અર્થતંત્રની સ્થિતિ જે મિત્રો કાબુમાં રહી છે, અને છેલ્લા 50 વર્ષનો જો તમે અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે કે જે વિઘાતક અસરો મંદી અને તેજીની જે હોય છે આ નાણાં નીતિ પહેલાની અને નાણાં નીતિની પછીની, ત્યારે નાણાં નીતિની અસરકારકતા કેટલી છે તે મહદઅંશે આપણે સમજી શકીએ છીએ. પણ બીજી વાતની સાથે એક વાત 100% યાદ કરી લઈએ કે ભારત જેવા અર્થતંત્રની અંદર નાણાં નીતિની આવશ્યકતા કેટલી છે, આ નાણાં નીતિને કોણ તૈયાર કરે છે? જે ભારતીય રિઝર્વ બેંક છે. તો શાહ સાહેબને હું વાત કરું કે થોડી ભારતીય રિઝર્વ બેંક ઉપર આપણને વાત કરે શાહ સાહેબ. વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યની વાત થઈ કે ફુગાવો અને મંદી એ બંનેનું પર નિયંત્રણ રાખવા માટે, એ બંનેનું સંચાલન કરવાને માટે નાણાં નીતિ અગત્યની છે. હવે જરા આ વાતને આપણે સીધી સાદી રીતે સમજીએ અને પછી રિઝર્વ બેંક કેવી રીતે આ કામ કરે છે તેને વિશે આપણે જોઈએ. રિઝર્વ બેંક એ ભારતની મધ્યસ્થની બેંક છે, બરાબર, અને ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે, એ નાણાં છાપવાનું કાર્ય કરે છે. હવે અગત્યનો મુદ્દો એ છે કે મધ્યસ્થ બેંક તરીકે નાણાંના પુરવઠામાં ફેરફાર કરે છે, અને નાણાંના પુરવઠામાં ફેરફાર કરીને એ બજારમાં જે ફુગાવો છે અથવા જે મંદી છે એના ઉપર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. હવે આ વાત આપણે જરા સીધી સાદી રીતે સમજીએ. દાખલા તરીકે મારે 10,000 રૂપિયાનું ફ્રીજ ખરીદવું છે અને મારી પાસે પૈસા નથી, તો હું બેંક પાસે લોન લેવા જઉં છું. મારે 10,000 રૂપિયાનું ફ્રીજ ખરીદવું છે તો તમે મને લોન આપો. બેંક મને એમ કહે કે 10% વ્યાજે લોન મળે છે, તો હું એ 10% વ્યાજે લોન લઉં છું અને ફ્રીજ ખરીદું છું. પણ બેંક મને એવું કહે કે નહીં, 10% એ નહીં પણ 15% એ મળશે,
તો હું એવું વિચારું કે આટલું બધું વ્યાજ ભરવાનું મને પોસાય એવું નથી, માટે હું લોન લેવાનું મોકૂફ રાખું અથવા કેન્સલ કરું, રદ કરું. જો હું લોન લઉં તો ફ્રીજની ડિમાન્ડ કરું તો ફ્રીજના ભાવ વધે. બિલકુલ. જો હું લોન ના લઉં તો ફ્રીજની ડિમાન્ડ ના કરું અને ફ્રીજના ભાવ ના વધે. એટલે એનો અર્થ એ થયો કે ફ્રીજના ભાવ ઘટે, કારણ કે મારી ડિમાન્ડ ઘટી. બજારમાં આવી રીતે વ્યાજના દરમાં ફેરફાર કરી અને રિઝર્વ બેંક વસ્તુઓ અને સેવાઓની ડિમાન્ડ કાં તો વધે અને કાં તો ઘટે એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી કરે છે, અને એ રીતે એ ફુગાવો કે મંદી એના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તો વ્યાજના દરમાં ફેરફાર કરે છે એ બાબતનો એક સ્વરૂપ આપણે જોયું. બીજું સ્વરૂપ શું છે? બીજું સ્વરૂપ આ છે જે પિંકીબેને હમણાં કહ્યું હતું કે ભાઈ મારે પૈસા મૂકવા છે, ડિપોઝિટ કરવી છે બેંકમાં, તો બેંક મને એમ કહે કે હું 8% વ્યાજ આપીશ તમને, તો હું 10,000 રૂપિયા મૂકું. પણ બેંક મને એમ કહે કે હું 10% વ્યાજ આપીશ, તો મને એમ થાય કે લાવો ને થોડી વધારે બચત કરીએ, કારણ કે આપણને વધારે વ્યાજ મળે. હવે હું 10% મને જો વ્યાજ લેવાનું ગમે તો હું વધારે પૈસા મૂકું. હું વધારે પૈસા મૂકું તો બેંક પાસે વધારે પૈસા ગયા. પણ બેંક એ પૈસાનું શું કરે છે? તો બેંક XYZ વ્યક્તિને ધિરાણ આપે છે. જો મને 10% વ્યાજ આપે તો એનો અર્થ એવો થયો કે બેંક જેને ધિરાણ આપે છે એની પાસેથી 12 કે 13% લેશે. એવી જ રીતે જો બેંક મને 8% વ્યાજ આપે તો એ ધિરાણ પણ 10% આપશે. આનો અર્થ એવો થયો કે વ્યાજ કેટલા ટકા વ્યાજે પૈસા લેવામાં આવે છે એના ઉપર કેટલા ટકા વ્યાજે પૈસા આપવામાં આવે છે એનો આધાર રહે છે. બરાબર આ મારી અને બેંક વચ્ચેની જે પ્રકારની પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ દેશની વ્યાપારી બેંકો અને કેન્દ્રીય બેંક વચ્ચેની છે. બિલકુલ. વ્યાપારી બેંકો પણ કેન્દ્રીય બેંકમાંથી પૈસા મૂકે છે અને પૈસા લે છે. એ જેટલા વ્યાજે પૈસા મૂકે છે અને લે છે એનો આધાર વ્યાપારી બેંક મને કે તમને કેટલા વ્યાજે પૈસા આપે અને લે એના. આ વાત જો આપણે સીધી સાદી રીતે સમજી શકીએ તો આપણે આ નાણાં નીતિને બહુ જ આસાનીથી સમજી શકીએ એમ મને લાગે છે. તો પિંકીબેન આપણને આના વિશે થોડીક વાત કરશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એને એક બેંક રેટ પોલિસી કહીએ છીએ. એટલે એ પોલિસીમાં નાણાકીય નીતિનું એક સાધન તરીકે ઓળખાય છે કે બેંકો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરે છે કે બેંક રેટ જ્યારે વધારે ત્યારે વેપારી બેંકો પણ ઓછું નાણું બહાર આપી શકે છે, અને જે સામાન્ય વ્યક્તિઓ છે તમારા મારા જેવા, એ બેંકમાં પૈસા વધારે રોકાણ કરે છે, બચત કરે છે અને લોન ઓછી લે છે, કારણ કે વ્યાજનો દર ઊંચો છે. હવે વ્યાજનો દર ઊંચો હોય એટલે હું ઓછી લોન લઉં છું એટલે હું ઓછો વપરાશ કરું છું. સામે બેંકે જે વ્યાજે મને લોન આપે છે એ લોનનો વ્યાજનો દર વધી ગયો છે એટલે હું લોન પણ ઓછી લઉં છું. અને ડિપોઝિટ હું પૈસા વધારે કરું છું બેંકમાં, કારણ કે મને વ્યાજ કમાવાની લાલચ લાગે છે. વ્યાજનો દર ઊંચો છે, મને વ્યાજ કમાવું છે એટલે હું મારો વપરાશ ઓછો કરી અને વ્યાજ કમાવા માટે હું રોકાણ વધારું છું. અને આવી રીતે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઓછો થાય છે. નાણાંનો પુરવઠો ઓછો થવાથી જે સંજયભાઈએ વાત કરી કે જ્યારે ઉત્પાદન વધારી શકાતું ન હોય ત્યારે નાણાંનો પુરવઠો અને વપરાશ ઘટાડી અને ફુગાવાનું થોડા અંશે આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બેંક રેટનો ઉલ્લેખ કર્યો પિંકીબેને. બેંક રેટનો અર્થ એવો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે વ્યાજના દરે વ્યાપારી બેંકોને ધિરાણ આપે છે 1 વર્ષ અથવા એનાથી વધારે સમયગાળા માટે, એ વ્યાજનો દર છે. એટલે જો 5% વ્યાજનો દર હોય બેંક રેટ, તો રિઝર્વ બેંક પાસેથી કોઈ પણ વ્યાપારી બેંક, માની લો કે એ સેન્ટ્રલ બેંક છે, તો સેન્ટ્રલ બેંક વ્યાપારી બેંક પાસેથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી જે ધિરાણ લે છે 5%ના વ્યાજે, એ માની લો કે 100 કરોડ રૂપિયા છે. પણ જો બેંક રેટ વધારવામાં આવે, 5%ના બદલે 7% કરવામાં આવે, તો એનું પરિણામ એ આવે કે સેન્ટ્રલ બેંકને એવું લાગે કે વ્યાજ વધારે આપવું પડશે, માટે આપણે પૈસા લેવા નથી અથવા તો ઓછા લેવા છે. એનો અર્થ એવો થયો કે સેન્ટ્રલ બેંક પાસે પૈસા ઓછા આવ્યા. સેન્ટ્રલ બેંક પાસે ઓછા પૈસા આવ્યા તો એનો અર્થ એવો થયો કે એ ઓછું ધિરાણ મને અને તમને આપશે. જો મને અને તમને ઓછું ધિરાણ આપશે તો એનો અર્થ એવો થયો કે આપણે બજારમાં ઓછી ડિમાન્ડ કરીશું. બરાબર? તો આ આખું મિકેનિઝમ છે. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ જે નાણાં નીતિ અપનાવે છે, 1992માં એણે નાણાં ક્ષેત્રે સુધારા કરવાની શરૂઆત કરી. આપણે સૌ જાણીએ છીએ કે 1991માં નવી આર્થિક નીતિનો આરંભ થયો
અને જુદા જુદા ક્ષેત્રોમાં સુધારા રિફોર્મ્સ આવ્યા અને એમાં ફાઇનાન્શિયલ સેક્ટરમાં સુધારા કરવાની શરૂઆત 1992માં કરી અને ત્યારથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતે પણ નાણાં નીતિને બદલે નાણાં નીતિ અને ધિરાણ નીતિ મોનેટરી એન્ડ ક્રેડિટ પોલિસી એવો શબ્દ વાપરે છે. એટલે એ દ્રષ્ટિએ આપણે આ બાબતને વિચારવાની આવશ્યકતા છે. હવે નાણાં નીતિમાં મૂળભૂત રીતે 3 બાબતો અગત્યની છે. એક ધિરાણનો ભાવ, જેને કહેવામાં આવે છે ક્રેડિટ પ્રાઇસિંગ. અહીંયા ક્રેડિટ પ્રાઇસિંગનો અર્થ એ છે કે હું ધિરાણ મેળવું છું તો મને કયા ભાવે મળે છે. અહીંયા જે ભાવનો અર્થ છે તે નાણાંનો ભાવ એટલે કે વ્યાજનો દર એ છે. બરાબર? તો આ એક બીજો અગત્યનો મુદ્દો છે. પછી જે બીજો મુદ્દો આવે છે તે ધિરાણ આપવું એટલે ક્રેડિટ ડિલિવરી છે. કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ વેપારી બેંકોને ક્રેડિટ આપે છે એટલે કે ધિરાણ આપે છે અને વેપારી બેંકો મને અને તમને ધિરાણ આપે છે. આ ક્રેડિટ ડિલિવરી સિસ્ટમ છે. અને ત્રીજો મુદ્દો છે તે ક્રેડિટ ફ્લો એટલે કે ધિરાણનો પ્રવાહ. કેટલા પ્રમાણમાં ધિરાણ વહે બજારમાં એને વિશેની વાત. આ 3 બાબતો એક સાથે નાણાં નીતિમાં સમાવેશ પામે છે અને માટે આપણે નાણાં નીતિ એ કેવી રીતે અસર કરે છે એને આપણે જોવાની રહે. તો નાણાં નીતિના જે મહત્વના ઉદ્દેશો છે એને વિશે હવે આપણે વાત કરીએ. સૌથી પહેલો ઉદ્દેશ છે ભાવોની સ્થિરતા. ભટ્ટ સાહેબ આપણને એના વિશે થોડીક વાત કરશે. આપણે એ જ મુદ્દે જઈ રહ્યા છીએ કે નાણાં નીતિ જે છે, મેં પહેલાં જ કીધું, આ એક પોલિસી છે જે ભવિષ્યમાં અર્થતંત્ર કઈ દિશામાં જશે અને વર્તમાનમાં એની શું સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને જે આપણા સત્તાધીશો છે, ખાસ કરીને આર્થિક સત્તાધીશો, એ કરતા હોય છે. કોઈ પણ પોલિસી, આર્થિક પોલિસી નક્કી કરવા માટે એના કેટલાક ચોક્કસ ઉદ્દેશો હોય છે. દાખલા તરીકે રોજગારીનો ઉદ્દેશ હોય, દાખલા તરીકે મૂડીરોકાણ વધે એવો ઉદ્દેશ હોય, દાખલા તરીકે ભાવોનો ઉદ્દેશ હોય. અત્યારે આપણી સામે જે ભારતમાં બહુ મોટો પ્રશ્ન છે છેલ્લા અઠવાડિયાનો, છેલ્લા મહિનાનો, જેમાં નાણામંત્રી અને વડાપ્રધાન બંને એમ કહી રહ્યા છે કે ટૂંકા ગાળામાં તો આનો કોઈ ઉકેલ નથી, એ છે ભાવ. તો આ ઉદ્દેશ પણ નાણાં નીતિનો હોઈ શકે છે, ભાવોને સ્થિર રાખવા. ભાવોને ઘટાડવા એવો તો મુદ્દો જ નથી. ભાવો જ્યાં છે ત્યાં સ્થિર રહે તો પણ ઘણું, એવી નીતિને નાણાં નીતિમાં જ્યારે સ્થાન આપવામાં આવે. એટલે કે નાણાં નીતિના જે સાધનો છે, એકચ્યુઅલી શાહ સાહેબ, આપણે એક વિદ્યાર્થીઓ જ્યારે ભણી રહ્યા હોય છે ત્યારે એ મુદ્દે પણ ચર્ચા કરવી જોઈએ કે નાણાં નીતિ છે એના અભ્યાસની રીતે આપણે 3 ભાગ પાડીએ છીએ કે એના પરિમાણાત્મક સાધનો છે, એના ગુણાત્મક સાધનો છે, એના નૈતિક સમજાવટના ને બધા અન્ય પગલાઓ છે. અને પરિમાણાત્મક જે સાધનો છે, જે જથ્થો, પરિમાણ એટલે જથ્થો, નાણાંના જથ્થાને અસર કરનારા જે સાધનો છે, એમાં બેંક રેટ છે, એમાં જામીનગીરીઓના ખુલ્લા બજારના વેચાણને એ છે, એમાં અનામત અંગેની સરકારની નીતિ છે, રોકડ અનામત કેટલે, એની વાત આગળ ઉપર આપણે કરીશું. પણ આ બધા જ સાધનો છે એનો એક ચોક્કસ હેતુ, એટલે કે ભાવોને સ્થિર રાખવા માટેનો હેતુ, એ હેતુ માટે ઉપયોગ કરવામાં આવે. એટલે બેંક રેટ પણ એવી રીતે નક્કી કરવામાં આવે કે ભાવ ઘટે અથવા તો સ્થિર રહે. જામીનગીરીઓનું ખરીદ વેચાણ પણ એ રીતે યોજવામાં આવે કે જેથી કરીને ભાવો ઉપર કાબૂમાં આવે. આ એક લોજિક છે. ઇકોનોમિક્સ છે ને એ તર્ક ઉપર જાય છે, એક લોજિક ઉપર જાય છે. જુઓ ને તો ઉપર ચાલે છે કે જો નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં ઘટશે તો લોકો ખરીદવા ઓછું જશે, જો એ લોકો ખરીદવા ઓછું જશે તો એ લોકો માંગ ઓછી કરશે, અને જો એ લોકો માંગ ઓછી કરશે તો ભાવો ઉપર કાબુ આવશે. આપણે એક એવી પરિકલ્પના લઈને ચાલીએ છીએ કે લોકો, આપણે આમ સામાન્ય રીતે એવું કહીએ છીએ કે બહુ વસ્તી વધે એટલે બહુ માંગ વધે, પણ 100 કરોડમાંથી જો 10 કરોડ પાસે જ રૂપિયા હોય તો બાકીના 90 કરોડની કોઈ ચિંતા જ હોતી નથી. એના 10 કરોડ બજારમાં જઈને ખરીદી કરી શકવાના છે. એટલે ખરેખર તો રૂપિયા જેના દ્વારા આપણે વસ્તુ ખરીદીએ છીએ એનું પ્રમાણ જ અર્થતંત્રમાં માંગને વધારે છે. એટલે આપણે એવી પરિકલ્પના સાથે ચાલીએ છીએ કે લોકો પાસે રૂપિયા વધારે હોય તો એ લોકો વસ્તુઓ અને સેવાઓની વધુ માંગ કરે છે, અને જો લોકો પાસેથી રૂપિયા પાછા ખેંચી લેવામાં આવે તો એ લોકો વસ્તુઓ અને સેવાઓની ઓછી માંગ કરે છે. એટલે નાણાં નીતિનો એક ઉદ્દેશ ભાવોની સ્થિરતાનો હોય છે. એમાં બેંક રેટ, જામીનગીરી અને અનામત પ્રમાણ, એ ત્રણેયનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે જેનાથી ભાવો સ્થિર રહે. સામાન્ય રીતે એવું સમજવામાં આવે છે, જે સાચું નથી પણ પડતું, કે વ્યાજનો દર વધારવાથી લોકો મૂડીરોકાણ માટે અને વપરાશ માટે લોન ઓછી લેશે અને પરિણામે નાણાંનો પુરવઠો ઘટશે. જામીનગીરીઓનું ખુલ્લા બજારમાં તમે વેચાણ કરો એટલે લોકો એમાં પોતાના નાણાં રોકશે અને એ નાણું અર્થતંત્રમાંથી સરકાર પાસે પાછું આવશે, પરિણામે નાણાંનો પુરવઠો ઘટશે અને એની માંગ ઉપર અસર થશે. અને બેંકોએ જે અનામત પ્રમાણ રાખવાનું છે એમાં જો તમે વધારો કરો તો બેંકોની લોન આપવાની શક્તિ, એટલે કે ક્રેડિટ જે છે એ ઓછી થશે અને પરિણામે બેંક નાણાંમાં ઘટાડો થશે અને અર્થતંત્રમાં બેંક નાણું ઘટશે એટલે માંગ ઓછી થશે અને પરિણામે ભાવ ઘટશે.
પણ વિદ્યાર્થી મિત્રો આ આખી જ પોલિસી સાથે કેન્સ બહુ સંમત નહોતા અને એવું માનતા હતા કે ઘણી વખત વ્યાજનો દર નહીં પણ નફાની શક્યતા લોકોને રોકાણ કરવા પ્રેરતી હોય છે. કાયમ માટે આકસ્મિક પરિબળો નહીં પરંતુ ક્યારેક સટ્ટાકીય પરિબળો પણ લોકોને ખર્ચ કરવા પ્રેરતા હોય છે. અને જ્યારે પેલા પરિબળો આ વ્યાજના પરિબળ કરતા અથવા તો પેલા પરિબળો આ અનામતના પરિબળ કરતા વધારે મજબૂત થઈ જાય ત્યારે લોકો વ્યાજનો દર વધારો તો પણ વધુ રોકાણ કરે છે, અનામત પ્રમાણ વધારો તો પણ વધુ ધિરાણની માંગ કરે છે. અને તમે માનો છો એવું થશે જ એવું માની લેવાની જરૂર નથી, પણ આપણે એક ધ્યેય માટે એવું સમજી શકીએ કે નાણાં નીતિનો એક ધ્યેય હોય છે કે ભાવોને સ્થિર રાખવા. કાર્તિક સાહેબે બહુ સાચી વાત કરી વિદ્યાર્થી મિત્રો કે નાણાકીય નીતિનો આ ધ્યેય છે. ઘણી વખત એવું થતું હોય કે અમુક દેશોમાં જેને આપણે વિકાસશીલ દેશો કહીએ છીએ ત્યાં એક અનઓર્ગેનાઇઝડ મની માર્કેટ બહુ મોટું હોય છે. એટલે કે આપણે બેંકો પાસે નહીં પરંતુ ખાનગી ધિરાણકારો પાસે ધિરાણ લેતા હોઈએ છીએ અથવા ત્યાં પૈસા મૂકતા હોઈએ છીએ. બીજું કાળું નાણું કેટલું ફરે છે અર્થતંત્રમાં, તો કાળું નાણું જો અર્થતંત્રમાં ખૂબ જ ફરતું હોય અને એ કાળું નાણું હું કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં મૂકતી નથી કે કોઈ પણ શેડ્યુલ્ડ બેંકમાં હું મૂકતી નથી. અને જો એ કાળું નાણું હું એવી બેંકોમાં ન મૂકતી હોઉં તો મારી વપરાશ ઉપર કોઈ અંકુશ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ લાવી શકતી નથી, કારણ કે હું બેંકમાં મૂકતી જ નથી પૈસા. એટલે બેંકના વ્યાજના દર જોડે મારે કોઈ સંબંધ જ નથી. એટલે જો હું અનઓર્ગેનાઇઝ મની માર્કેટમાં પૈસા મૂકતી હોઉં અથવા જો મારી પાસે કાળા બજારનું નાણું ખૂબ હોય તો જેમ કાર્તિકભાઈએ વાત કરી કે જરૂરી નથી કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આ નાણાકીય નીતિ મને લાગુ પડે. આનો અર્થ વિદ્યાર્થી મિત્રો બહુ સ્પષ્ટ છે કે વ્યાજના દરમાં ફેરફાર કરીને રિઝર્વ બેંક જે કંઈ કરવા માંગે છે તે નાણાંના પુરવઠામાં ફેરફાર કરવા માંગે છે. અને નાણાંના પુરવઠામાં ફેરફાર એટલા માટે કરવા માંગે છે કે દેશની અંદર જે ફુગાવો કે મંદીની પરિસ્થિતિ છે એ એટલી બધી તીવ્ર ન બની જાય કે જેથી ગ્રાહકોને ખૂબ મોટા પ્રમાણમાં મુશ્કેલી ઊભી થાય. તો ભાવોની સ્થિરતા એ બહુ જ મહત્વનો ઉદ્દેશ છે. બીજો એક મહત્વનો ઉદ્દેશ વિનિમયના દરની સ્થિરતા છે. ભારતનું ચલણ રૂપિયો અને દુનિયાના દેશોના ચલણો એ બંને વચ્ચે જે વિનિમયનો દર ઊભો થાય છે એ વિનિમયના દરની સ્થિરતા એ પણ નાણાં નીતિની એક મહત્વની બાબત છે. સંજયભાઈ આપણને એના વિશે થોડીક વાત કરશે. વિદ્યાર્થી મિત્રો સરે જે વાત કરી નાણાંના મૂલ્યની વાત આવી, અહીંયા નાણાંના વિનિમય દરની વાત આવી અને આ વાત વિદ્યાર્થી મિત્રો આયાત અને નિકાસ દ્વારા નક્કી થાય છે એ લગભગ તમે જાણો છો એનાથી એવું હું સમજુ છું અત્યારે. તો મિત્રો અહીંયા વાત એવી આવે કે તમારા દેશના ચલણના મૂલ્યને જો તમારે વધારવું હોય તો તમારા રાષ્ટ્રમાંથી વસ્તુઓની નિકાસ વધુ થતી હોવી જોઈએ. આનો સીધો સાદો બીજો એક અર્થ પણ થાય. આનો બીજો અર્થને અર્થઘટનની અંદર ત્રીજી વાત કરીએ તો દેશના અર્થતંત્રમાં આયાત ઓછી થતી હોવી જોઈએ. આયાત એટલે કે તમે બીજા દેશ પર આધારિત છો એ વસ્તુની આયાત દેશમાં ઓછી થવી જોઈએ. અહીંયા બે કારણ આપણે બહુ સારી રીતે બહુ આમ જેનો અભ્યાસ માગી લે છે આજનું અર્થતંત્ર એને આપણે બહુ દીર્ઘદ્રષ્ટિથી જો વિચારીએ તો એવું કહી શકાય કે શા માટે તમારા અર્થતંત્રની વસ્તુનું ઉત્પાદન બીજા રાષ્ટ્રમાં વેચાતું નથી. એનું એક જ કારણ હોય છે મિત્રો કે તમારા રાષ્ટ્રની વસ્તુનું ઉત્પાદન ખર્ચ જે હોય છે તે બીજા રાષ્ટ્રની સરખામણીમાં ખૂબ વધારે આવતું હોય અને આંતરરાષ્ટ્રીય બજારની અંદર જ્યારે અનેક દેશો એક સાથે વ્યાપાર કરતા હોય ત્યારે તમારા રાષ્ટ્રની વસ્તુ એ બીજા રાષ્ટ્રની સરખામણીમાં વધારે કિંમત ધરાવતી હોવાથી તેની માંગ થતી નથી ને પરિણામે નિકાસ થતી નથી. નિકાસ નથી થતી એનું કારણ અગત્યનું આ છે. હવે તમે દાખલા તરીકે એને ટિપિકલ ઉદાહરણ સાથે જો જોડી દો તો એક સરસ તમને વાત સમજાવું કે ભાઈ દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારનું કોઈ એક સ્થળ છે, દાખલા તરીકે જાપાન છે, એની અંદર 4 દેશો વ્યાપાર કરે છે એક્સ વસ્તુનો, ભારત છે, ચાઇના છે, અમેરિકા છે, કેનેડા છે. હવે ચારેયની વસ્તુઓના ભાવો અલગ અલગ છે. એકના 10 રૂપિયા છે, એકના 12 રૂપિયા છે, એકના 13 રૂપિયા છે, એક 14 રૂપિયા છે. 14 રૂપિયા ભારતનો ભાવ છે, 10 રૂપિયા ચાઇનાનો ભાવ છે. દાખલા તરીકે 12 અને 13 રૂપિયાની અંદર એકમાં કેનેડા છે, એકમાં અમેરિકા છે. હવે એને એકદમ સારી રીતે સમજી લો કે આ 10 રૂપિયા ચાઇના આપે છે બજારની અંદર એ જ વસ્તુ એ જ ગુણવત્તા સાથે, તો એનો અર્થ એમ થાય નહીં અમેરિકા, ભારત કે કેનેડા કોઈની વસ્તુની માંગ જાપાનનું અર્થતંત્ર નહીં કરે. એનો અર્થ એમ થશે કે ચાઇનાની નિકાસ જ જાપાનની અંદર થશે. ત્યારે ભારતના અર્થતંત્રને એની ધિરાણ નીતિ દ્વારા એક વસ્તુ સ્પષ્ટ મિત્રો અહીંયા નક્કી કરવી જ પડે. કેમ ચાઇના એ 10 રૂપિયાની વસ્તુ જાપાનના બજારમાં મૂકે છે એ જ વસ્તુ એટલી જ ગુણવત્તા સાથે જો ભારતનું અર્થતંત્ર મૂકે તો કેમ 14 રૂપિયા થાય છે? ત્યારે
ધિરાણ નીતિની અંદર 3 બાબતોને કેન્દ્રમાં રાખવામાં આવે. એક, વ્યાજનો દર, કે જો આ ઉત્પાદકો જે એક્સ વસ્તુનું ઉત્પાદન જે કરે છે અને બજાર પ્રાઇસ જે 14 રૂપિયા છે એને ઘટાડવા માટે તો આ ઉત્પાદકોની સ્પેશિયલાઇઝેશન કરવામાં આવે કે આટલી વસ્તુઓની જો નિકાસ કરવી હોય ભારતના અર્થતંત્રને તો એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે સરકાર સવિશેષ પ્રમાણમાં ખાસ કરીને ધિરાણની અંદર વ્યાજનો દર હોય છે એની અંદર કેટલાક ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે. નંબર 2 કે જેની બાકી વસૂલાત જે હોય એ વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને જ્યારે સરકાર ધિરાણ આપે અને બાકી વસૂલાત કરવાનું હોય એ સમયગાળાની જે મર્યાદા હોય એને ખૂબ લાંબો કરી દેવામાં આવે કે ભાઈ પહેલા 15 વર્ષ તમારે માત્ર વ્યાજ ચૂકવવાનું રહેશે, પછીના વર્ષેથી તમારે ઇન્સ્ટોલમેન્ટ કરવાનું રહેશે. અને છતાં પણ જો દાખલા તરીકે આટલું કરવા છતાં 11 રૂપિયા થાય, દાખલા તરીકે પડતર કોસ્ટ 2 રૂપિયા ઘટી ગઈ અહીંયા આટલું કરવાથી, શું એક તો વ્યાજદર ઘટાડવાથી, એની બાકી વસૂલાતનું વધારે પડતું બર્ડન કાઢવાથી, અને છતાં પણ દાખલા તરીકે આ વસ્તુ 11 રૂપિયા હોય અને જો ચાઇનાની ટક્કર લેવી હોય ભારતને જાપાનના અર્થતંત્રની અંદર તો સરકાર ત્રીજું ઓપ્શન ધિરાણ નીતિ દ્વારા એ લેશે કે આ વસ્તુનું ઉત્પાદન જો દેશની અંદર કોઈ પણ ઉદ્યોગ કરશે તો એને આટલા ટકા સબસિડી આપવામાં આવશે. અને પછી દાખલા તરીકે એ જ વસ્તુ હવે 9-9.5 રૂપિયાની જાપાનના અર્થતંત્રમાં પડે તો સ્વાભાવિક છે કે જે વસ્તુ ની માંગ એ જાપાન ચાઇનાના અર્થતંત્રની કરતી હતી હવે એ જ ભારતની અર્થતંત્રની કરશે. બીજા સ્વરૂપે એવું થશે અર્થઘટન કે એ ભારતની વસ્તુની શું થઈ, નિકાસ થઈ. તો આનો અર્થ સ્વાભાવિક છે કે એક સામાન્ય ઉદાહરણ દ્વારા આપણે નાણાં નીતિના એક ભાગ તરીકે કહી શકીએ મિત્રો કે જે વસ્તુની અર્થતંત્રમાં આયાત થતી હતી કે ચાઇના 10 રૂપિયામાં જાપાનમાં આયાત કરતું હતું, ભારતમાં પણ કરતું હતું, હવે આ જ વસ્તુ ભારત 9.5 રૂપિયામાં ઉત્પાદન કરીને ભારતના બજારને પણ કવર કરશે અને એ જ વસ્તુની નિકાસ કરશે. પરિણામ સ્વરૂપે ભારતની અંદર જે આયાત અને નિકાસનો દર છે એ સવિશેષ પ્રમાણમાં મર્યાદિત પ્રમાણમાં સ્થિર રહેતા નાણાંનું મૂલ્ય પણ સ્થિર રહેશે. રાષ્ટ્રના ઉત્પાદનના સાધનોને કામે લગાડતા રાષ્ટ્રમાં ઉત્પાદન પણ વધશે, વસ્તુના ભાવો પણ સ્થિર રહેશે, નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને અર્થતંત્ર આગેકૂચ હાથ ધરશે. એવું એક વિનિમય દર સ્થિરતાના ઉદ્દેશ દ્વારા આપણે એક સામાન્ય બાબતના ભાગ તરીકે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિનિમયના દરની સ્થિરતાનો જે નાણાં નીતિનો ઉદ્દેશ છે એને જરા આપણે બીજી રીતે પણ જોઈ શકીએ એમ છીએ અને એનો અર્થ આવો પણ થાય છે કે દાખલા તરીકે આ એક પેન છે અને આ પેનનો ભાવ ભારતના બજારમાં 10 રૂપિયા છે અને આ પેનનો ભાવ ભારતના બજારમાં વધે, ફુગાવો થાય અને 15 રૂપિયા થાય. આ પેનનો ઉત્પાદક આ જ પેન ભારતમાં વેચવાને બદલે પરદેશમાં વેચતો હતો કારણ કે ભારતમાં 10 રૂપિયા મળતા હતા અને પરદેશમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં એના 15 રૂપિયા મળતા હતા. એટલે 5 રૂપિયાનો જે તફાવત રહેતો હતો એ ભારતના નિકાસકાર માટે નફો હતો. માટે એ દેશમાં આ વસ્તુ વેચતો નહોતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચતો હતો. હવે ભારતમાં જો ફુગાવો થાય અને આ 10 રૂપિયાની પેન ભારતમાં 15 રૂપિયા વેચાવા માંડે તો દેશનો નિકાસ કરનાર એ ભારતમાં જ પેન વેચે, આંતરરાષ્ટ્રીય બજારમાં વેચે નહીં. આંતરરાષ્ટ્રીય બજારમાં વેચે નહીં તો ભારતની પેનોની નિકાસ ઘટે તો ભારતની ડોલરની કમાણી ઘટે તો ડોલરનો પુરવઠો ઓછો થાય. એટલે એનો અર્થ એવો થયો કે ડોલરની ડિમાન્ડ વધારે હોય, ડોલરનો પુરવઠો ઓછો હોય તો એનો અર્થ એવો થાય કે વિનિમયના દરમાં ભારતના ચલણનું અવમૂલ્યન થાય. આવી અસ્થિરતા ઊભી થાય માત્ર દેશની અંદર ફુગાવો વધવાથી કે ઘટવાથી. વિનિમયના દરની સ્થિરતા જાળવવાનો નાણાં નીતિનો જે મહત્વનો ઉદ્દેશ છે તેનો એક અર્થ આવો પણ છે અને તે એ કે દેશમાં ભાવોની સ્થિરતા જળવાશે તો વિનિમયના દરમાં સ્થિરતા જળવાશે. આ બાબત આપણે સમજવાની રહે છે. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે નાણાં નીતિના જે બીજા મહત્વના ઉદ્દેશો છે, આવકની સ્થિરતા, પૂર્ણ રોજગારી અને આવક વૃદ્ધિ, એના વિશે ભટ્ટ સાહેબ આપણને વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં વાત કરી એમ કે રાષ્ટ્રના જે સંચાલકો છે, સત્તાધીશો છે, એ રાષ્ટ્રનું આર્થિક ભવિષ્ય સુધરે એ માટે જુદા જુદા ઉદ્દેશો સાથે કોઈ પણ નીતિનો અમલ કરતા હોય છે. એટલે નાણાં નીતિ પોલિસીનો મતલબ જ એ છે કે આપણે કોઈક એવું માળખું તૈયાર કરીએ નીતિનું જેને કારણે આવનારા દિવસો સારા થાય. આવકની સ્થિરતાનો પણ એમાં ઉદ્દેશ હોય છે, પૂર્ણ રોજગારીનો પણ ઉદ્દેશ હોય છે અને આર્થિક વૃદ્ધિનો પણ એમાં ઉદ્દેશ હોય છે. આપણે આને ઝડપથી એટલા માટે જોવું છે કે આપણે ઘણા બધા મુદ્દાઓને ટૂંકા સમયમાં સમજવાના છે. કોઈ પણ રાષ્ટ્રમાં
નાણાં નીતિનો જે આપણે હમણાં વાત કરીએ એમ કે ભાઈ વ્યાજના દરમાં ફેરફાર કરવો કે જામીનગીરીઓના ખરીદ વેચાણમાં ફેરફાર કરવો કે બેંકોને અનામત પ્રમાણ કેટલું રાખવું એ અંગે માર્ગદર્શન આપવું, એ જે મૂળ ઉદ્દેશ છે એની પાછળનો ઉદ્દેશ એ છે કે આ એવો ફેરફાર કરવો કે જેનાથી રાષ્ટ્રની કુલ આવકમાં વધારો થાય, લોકોની કુલ આવકમાં વધારો થાય. અને જ્યારે આપણે આવકની વાત કરીએ ત્યારે આપણે સ્પષ્ટ માનીએ કે આપણે વાસ્તવિક આવકની વાત કરી રહ્યા છીએ. નાણાકીય આવક એમાં બહુ મહત્વની નથી, એટલે કે પેલું નાણાંનું મૂલ્ય પણ જળવાવું જોઈએ. અને એ રીતે તમે ધિરાણ દર આપો. એટલે શાહ સાહેબે હમણાં જે સમજાવ્યું હતું એ યાદ રાખવા જેવું છે કે રિઝર્વ બેંક વ્યાપારી બેંકોને જે દરે લોન આપશે, વ્યાપારી બેંકો એના પ્રમાણમાં પછી લોકોને લોન આપશે. એટલે બેંક રેટમાં જો વધારો કરે, 11% બદલે 12% રિઝર્વ બેંક જ વ્યાપારી બેંકોને લોન આપે તો વેપારી બેંકો પછી ગ્રાહકોને 13% લોન આપશે. તો આ વ્યાજનો દર ઘણી વખત 0.5% હોય છે કે 1% હોય છે, પણ એની અસરો અબજો અને કરોડો લોકો ઉપર અને અબજો કરોડોના ટર્ન ઓવર ઉપર પડતી હોય છે. 0.5% વ્યાજનો દર લોકોના મહિને જે વ્યાજના હપ્તા ભરવાના છે એમાં હજારો રૂપિયાનો ફેર પાડતું હોય છે. અને 0.5% વ્યાજનો દર લોન લેનારાઓની સંખ્યામાં ક્યારેક કરોડોમાં વધારો કરે છે અને ક્યારેક કરોડોમાં ઘટાડો કરે છે. એક સાદું ઉદાહરણ આપણે લઈએ. આપણું જે વાસ્તવિક જગત છે એટલે કે રિયાલિટી અને પ્રોપર્ટીનું માર્કેટ જે છે એમાં બિલ્ડિંગનો બહુ મોટો વ્યવસાય છે. બાંધકામ ઉદ્યોગ એ ભારતનો નહીં કોઈ પણ રાષ્ટ્રનો એક બહુ અગત્યનો ઉદ્યોગ હોય છે. અને એ બાંધકામ ઉદ્યોગના વિકાસની સાથે લોખંડ, પોલાદ, સિમેન્ટ આ બધા જ ઉદ્યોગો જોડાયેલા છે. હવે સરકાર એક નાનકડો જ મુદ્દો લાવે છે કે ભાઈ જે લોકો સામાન્ય લોન લેતા હશે વપરાશી વસ્તુઓ માટે એ લોકોને 11 કે 12% લોન મળશે. જે લોકો ઉદ્યોગો માટે મૂડીરોકાણ માટે લોન લે છે એને 12% લોન મળશે. પણ જે લોકો મકાન ખરીદવા માટે લોન લે છે એને 9% લોન મળશે. તમે જુઓ, સામાન્ય 12% અને મકાન ખરીદવા માટે 9%. હવે જેવો 9% વ્યાજનો દર થશે એટલે કરોડો લોકો પોતાના ઘરનું જે સપનું જોતા હોય છે એને પૂરું કરવા માટે હાઉસિંગની લોન લેશે. એ હાઉસિંગની લોન લઈને એ લોકો મકાનો ખરીદશે. એ લોકો મકાનો ખરીદશે એટલે મકાન બાંધકામના આખા ઉદ્યોગમાં તેજી આવશે. સામાન્ય રીતે ઘણીવાર એવું પણ કહેવાય કે આ દેખીતી રીતે આપણને એવું લાગે છે કે મકાન ખરીદનાર માટેની પોલિસી છે, પણ વાસ્તવમાં તો આ બિલ્ડરો માટેની પોલિસી હોય છે. પણ આપણે એમાં નહીં પડીએ તો સાચી વાત આ છે કે એનાથી એક આખા ઉદ્યોગનો વિકાસ થાય છે. એને સાથે સિમેન્ટ ઉદ્યોગ, પોલાદ, લોખંડ એ બધાનો વિકાસ થાય છે. રાષ્ટ્રમાં વાસ્તવિક ઉત્પાદનમાં વધારો થાય છે અને એનાથી લોકોને મકાન પણ મળે છે અને એ કુલ આવકમાં લાંબે ગાળે વધારો કરે છે. વૃદ્ધિ, આ ત્રણ જે મુદ્દા છે એને આપણે આ સાથે સમજી શકીએ છીએ કે નીતિ જે છે એક નાનકડો ફેરફાર, ઉદાહરણ 1 લો કે 1000 લો, પણ મૂળ મુદ્દો એ છે કે એક નાનકડો ફેરફાર એ બધાના નિર્ણયો ઉપર અસર કરે છે અને એ નિર્ણયો લોકોના વર્તન ઉપર અસર કરે છે અને એ વર્તન છે એ અર્થતંત્રમાં પરિણામો સર્જે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કાર્તિકભાઈએ જે વાત કરી આવકની સ્થિરતા, ઘણીવાર એવું થાય કે ફુગાવો જ્યારે બહુ હોય છે ત્યારે લોકોને મોંઘવારી નડે છે. મોંઘવારી નડે એટલે નાના નાના કામો કરવા માટે લોકો વધારે પૈસા કરી નાખે છે. એક કડીઓ પોતાની મજૂરીના ભાવ વધારી દે છે કારણ કે મોંઘવારી છે. એક શાકવાળો પોતાનો શાકના ભાવ વધારી દે છે કારણ કે મોંઘવારી છે. એક ટ્યુશન આપતા ટીચર પોતાના ટ્યુશનના દર વધારે છે કારણ કે મોંઘવારી છે. એટલે આ રીતે જે આખું આવકનું માળખું છે એ પણ ખોરવાઈ જાય છે. એટલે નાણાકીય નીતિનો એક હેતુ એવો હોય છે કે જો આપણે ફુગાવાને થોડો ઘણો સ્થિર રાખીએ ટૂંકા ગાળા માટે, લાંબા ગાળા માટે તો બહુ આ પરિબળો કામ કરતા નથી, પણ ટૂંકા ગાળા કે એક ગિવન ટાઈમ જેને કહીએ છીએ, ગિવન ટાઈમ પીરિયડ માટે જો આપણે સ્થિર રાખી શકીએ તો ઘણી વખત આવકનું આખું જે સ્ટ્રક્ચર છે ને એ જળવાઈ રહે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે નાણાં નીતિના ઉદ્દેશો જોયા. હવે આપણે નાણાં નીતિ કેવી રીતે કામ કરે છે એને વિશે વાત કરીએ અને ખાસ કરીને જેનો ઉલ્લેખ હમણાં જ કરવામાં આવ્યો એના પરિમાણાત્મક સાધનો કયા કયા છે એને વિશે આપણે જોઈએ. પહેલું પરિમાણાત્મક સાધન છે બેંક રેટ, જેના વિશે આપણે થોડીક વિગતે વાત કરી જ છે કે 1 વર્ષ માટે જે વ્યાજનો દર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે ધિરાણ વ્યાપારી બેંકોને આપે છે તેના ઉપર જે વ્યાજનો દર લે છે તે બેંક રેટ છે. બેંક રેટમાં વધારો થાય તો રોકડ
મોંઘા નાણાંની નીતિ અપનાવી કહેવાય, એટલે કે વ્યાજનો દર વધ્યો તો વેપારી બેંક ધિરાણ ઓછું લે રિઝર્વ બેંક પાસેથી. જો ધિરાણ ઓછું લે તો એ મને અને તમને ધિરાણ ઓછું આપે, અને જે કંઈ આપે તે વધારે વ્યાજે આપે, એટલે આપણે ઓછું લઈએ. બે પરિસ્થિતિ ઊભી થાય, કાં તો આપણે ધિરાણ ઓછું લઈએ, અને બીજું કે એની પાસે પૈસા જ ઓછા છે માટે ધિરાણ ઓછું આપે છે, કારણ કે એને પૈસા ઓછા રિઝર્વ બેંક પાસેથી લીધા છે. તો આ એક મહત્વનો મુદ્દો છે. બીજો મુદ્દો છે રોકડ અનામત પ્રમાણ, કેશ રિઝર્વ રેશિયો. કેશ રિઝર્વ રેશિયોનો અર્થ એવો છે કે બેંક પાસે કેટલી કેશ અમુક સમયગાળા દરમિયાન છે, એ કેશનું કેટલા ટકા પ્રમાણ એણે અનામત તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં મૂકવાનું છે, અને કેશ રિઝર્વ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 5% પ્રમાણ હોય અને માની લો કે દેના બેંક પાસે એ 200 કરોડ રૂપિયા છે, તો એને 10 કરોડ રૂપિયા મૂકવાના થયા, એ 5%ના બદલે 6% થાય, તો એનો અર્થ એવો થયો કે એને 12 કરોડ રૂપિયા મૂકવા પડે. 2 કરોડ રૂપિયા દેના બેંક પાસેથી ઓછા થઈ ગયા. 2 કરોડ રૂપિયા ઓછા થઈ ગયા તો 2 કરોડ રૂપિયા જેટલું ધિરાણ ઓછું થશે, એટલા બજારમાં પૈસા ઓછા આવશે. જો પૈસા ઓછા આવશે તો ડિમાન્ડ ઓછી થશે, જો ડિમાન્ડ ઓછી થશે તો ભાવ ઘટશે. આ પ્રકારની પરિસ્થિતિ કેશ રિઝર્વ રેશિયોથી પણ ઊભી થાય છે. ઉમેરી દઈએ જેથી વિદ્યાર્થી મિત્રો આખી જે સિસ્ટમ છે એને સરળતાથી સમજી શકે. વિદ્યાર્થી મિત્રો, તમે શાખના સંદર્ભમાં અને બેન્કિંગના સંદર્ભમાં જ્યારે ભણો છો અને સાદું બેંકનું કામ પણ જ્યારે ભણો છો ત્યારે આ વાત બરોબર યાદ રાખજો કે બેંકોનું મૂળ કામ થાપણો લેવાનું અને ધિરાણ આપવાનું છે. હવે બેંકમાં લોકો થાપણો જે આપી જાય છે એના સંદર્ભે રિઝર્વ બેંકે આ નિયમ કરેલો છે કે બેંકમાં જેટલા લોકો પૈસા જમા કરાવી જાય, વ્યાજે પૈસા મૂકી જાય, એ 45 દિવસ માટે, મહિના માટે કે વર્ષ માટે, તો એની સામે એ બધું જ ધિરાણ, આમ તો બેંકનું કામ છે ધિરાણ આપવાનું, કારણ કે બેંકે જેની પાસેથી રૂપિયા ઉછીના લીધા છે એટલે થાપણો તરીકે લીધા છે એ લોકોને વ્યાજ ચૂકવવાનું છે. એ લોકોને વ્યાજ ત્યારે જ ચૂકવી શકાશે જ્યારે બેંક બીજાને ધિરાણ કરે. પણ બેંક પોતાની પાસે આવેલા બધા જ પૈસા બીજાને ધિરાણ આપી શકતી નથી. રિઝર્વ બેંક એને માર્ગદર્શન આપે છે કે એને કેટલીક રોકડ અનામતો રાખવાની છે. આ પણ કેમ રાખવાની છે આપણે ઝડપથી સમજી લઈએ. કારણ કે બેંક એક સાયકોલોજીકલ લોકોનું વર્તન જે છે એના અભ્યાસો થાય છે, અને અભ્યાસોના આધારે એવું નક્કી કરવામાં આવે છે કે જો 100 લોકો બેંકમાં પૈસા મૂકી જાય, ભલે 5 વર્ષ માટે મૂકી જાય, 100 જણા 5 વર્ષ માટે બેંકમાં પૈસા મૂકી ગયા છે, પણ એમાંથી 5 જણાને બીજે જ દિવસે જરૂર પડે છે અને પૈસા પાછા લેવા આવે છે. હવે જ્યારે બેંકમાં મૂકેલા પૈસા વ્યક્તિ પાછા લેવા આવે ત્યારે જો એને ન મળે તો એને બેંક પ્રત્યે અવિશ્વાસ ઊભો થાય છે. એ અવિશ્વાસ ન ઊભો થાય અને ચાલુ ખાતામાં તો લોકોને રોજિંદી જરૂરિયાત હોય છે, તો એનું માનવ આર્થિક વર્તનનું વિશ્લેષણ કરીને એક રેશિયો કાઢવામાં આવે છે. એના આધારે એક દર આપવામાં આવે છે કે ભાઈ 105% પૈસા પાછા લઈ જશે. એ પાછા લેવા આવનારને તકલીફ ન પડે એ માટે બેંકોએ રોકડ પ્રમાણ જાળવી રાખવાનું. એ જે રોકડ પ્રમાણ જાળવવામાં આવે બેંકો પાસે, એનો કેટલોક ભાગ એને રિઝર્વ બેંક પાસે અનામત સ્વરૂપે રાખી મૂકવાનો. આ એટલા માટે પણ છે કારણ કે પહેલાં તો બેંકો ખાનગી હતી અને ઘણા બધા લોકો જો સરકાર પાસે અનામત ન મૂકે તો જે આર્થિક તકલીફો ઊભી થાય અને એની કોઈ જવાબદારી ન બને, તો એવું ન બને એટલા માટે બેંકો પાસેથી રિઝર્વ બેંક આ અનામત પોતાની પાસે સિક્યુરિટી રૂપે પણ રાખતી હોય છે. પણ એનો મૂળ ઉદ્દેશ પેલા માનવ વર્તનનો છે કે જે લોકો થાપણો મૂકી ગયા એ પાછી લેવા આવે ત્યારે એને પૈસા ચૂકવી શકાય. એટલે 100% થાપણોનું ધિરાણ થઈ શકતું નથી. અને આ 5% રાખવું, 7% રાખવું કે 10% રાખવું, એના આધારે ધિરાણ આપવાની શક્તિ આપોઆપ નક્કી થતી હોય છે અને એ નાણાં પુરવઠાને અસર કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો CRR પછી બીજા 3 અગત્યના પરિમાણાત્મક સાધનો છે. એક છે કાનૂની પ્રવાહિતા પ્રમાણ, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, બીજું છે રેપો રેટ અને ત્રીજું છે રિવર્સ રેપો રેટ. વિદ્યાર્થી મિત્રો, કાનૂની પ્રવાહિતા પ્રમાણ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયોનો અર્થ એવો છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેટલીક પ્રવાહિતાનું પ્રમાણ નક્કી કરે છે કે કેટલી લિક્વિડિટી બજારમાં હોવી જોઈએ અને કોઈ પણ બેંકની પોતાની લિક્વિડિટી કેટલા પ્રમાણમાં હોવી જોઈએ. આ પ્રમાણમાં એ ફેરફાર કરે છે. લિક્વિડિટીનો અર્થ એ છે કે બેંક પાસે અવેલેબલ નાણું કેટલું હોવું જોઈએ કે જેમાંથી એ ધિરાણ કરી શકે. જરા જુદા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે એ લોનેબલ ફંડ છે, ધિરાણ આપવા માટેનું ભંડોળ છે. આ ભંડોળ કેટલું હોવું જોઈએ એ રિઝર્વ બેંક નક્કી કરે છે. એટલે એના પ્રમાણમાં જો વધારો થાય તો એનો અર્થ એવો થાય છે કે પ્રવાહિતા વધે છે. જો એના પ્રમાણમાં ઘટાડો થાય તો એનો અર્થ એવો થાય છે કે બેંક પાસેની પ્રવાહિતા ઘટે છે, એટલે ધિરાણ ઘટે છે. તો આ કાનૂની પ્રવાહિતા પ્રમાણ છે
રેપો રેટનો અર્થ એવો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 7 દિવસ વધુમાં વધુ 9 દિવસ ને માટે વેપારી બેંકોને જે વ્યાજના દરે ધિરાણ આપે છે એ રેપો રેટ કહેવાય છે. અને રિવર્સ રેપો રેટનો અર્થ એવો છે કે બેંકો જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં 7 દિવસ કે 9 દિવસ માટે પૈસા મૂકે અને રિઝર્વ બેંક વ્યાજનો દર આપે તો એને રિવર્સ રેપો રેટ કહેવાય. બરોબર. આ બંનેમાં વધારો થાય તો એનો અર્થ એવો થાય છે કે ધિરાણ માટેની પ્રવાહિતા ઘટે છે. કારણ કે રેપો રેટમાં જો વધારો થાય તો બેંકો ધિરાણ ઓછું લે છે. બેંકો ધિરાણ ઓછું લે છે તો એ ધિરાણ મને અને તમને ઓછું આપે છે. રિવર્સ રેપો રેટ જો વધે તો એનો અર્થ એવો થાય છે કે અઠવાડિયા માટેનો જ છે, 9 દિવસ માટેનો છે, તો બેંક વધારે પૈસા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં મૂકે છે કે જેના ઉપર એને વધારે વ્યાજ મળે છે અને માટે એની પાસેની પ્રવાહિતા ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, આ 5 સાધનોમાં એટલે કે બેંક રેટ, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, કેશ રિઝર્વ રેશિયો, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, આ 5માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક સાથે ફેરફાર કરે છે. એવું નથી, ક્યારેક કોઈક 2 પકડે છે, કોઈક 3 પકડે છે ને એમાં ઓછા વત્તા ફેરફારો એ કરે છે. એ બેંકોની નાણાકીય પ્રવાહિતા કેવી છે કોઈ એક સમયે અને ધિરાણ માટે એમની પાસે કેટલા પ્રમાણમાં પૈસા પડ્યા છે અને બીજી તરફ અર્થતંત્રમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, ભાવો વધી રહ્યા છે, ઘટી રહ્યા છે, વધારે ધિરાણ આપવાની જરૂર છે કે ઓછું ધિરાણ આપવાની જરૂર છે, એ બધી બાબતોને ધ્યાનમાં લઈને રિઝર્વ બેંક એમાં ફેરફારો કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે આખો મુદ્દો છે તે મુદ્દો ફાઇનાન્શિયલ ઇકોનોમિક્સ સાથે, નાણાકીય અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલો છે અને આજકાલ ફાઇનાન્શિયલ ઇકોનોમિક્સ એ અર્થશાસ્ત્રની એક નવી શાખા તરીકે વિકસી રહ્યું છે, વિકસી ચૂક્યું છે એમ કહીએ તો ચાલે. અને એ દ્રષ્ટિએ આ બધા મુદ્દાઓ એમાં વિશેષ પ્રમાણમાં મહત્વના બને છે. વિદ્યાર્થી મિત્રો, એક બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની છે અને તે એ છે કે નાણાંના જથ્થામાં ફેરફાર કરવામાં આવે છે અને આ 5 સાધનો દ્વારા વ્યાજના દરમાં ફેરફાર કરી અને નાણાંના જથ્થામાં ફેરફાર કરવામાં આવે છે. નાણાંનો જથ્થો જો બજારમાં વધશે તો લોકોની શું કહેવાય, ધિરાણ મેળવવાની અને વસ્તુ અને સેવાઓ ખરીદવાની શક્તિ વધશે અને તો બજારમાં ભાવ ઉચકાશે. એટલે મંદી હોય તો આ બધામાં ફેરફાર એ રીતે કરવામાં આવે કે જેથી ધિરાણ વધે. જો ફુગાવો હોય તો આ બધામાં એવી રીતે ફેરફાર કરવામાં આવે કે જેથી ધિરાણ ઘટે. હવે આ બાબતને જરા આપણે જુદી રીતે જોઈએ. જો વ્યાજનો દર વધે તો એનો અર્થ એવો થયો કે વ્યાજનો દર એ નાણાંની કિંમત છે. નાણાંની કિંમત છે એટલે એનો અર્થ એવો થયો કે નાણાંની કિંમત વધી. નાણાંની કિંમત વધી એટલે એનો અર્થ એવો થયો કે નાણું મોંઘું થયું. જ્યારે ફુગાવો હોય ત્યારે નાણું મોંઘું કરવામાં આવે અને માટે એને મોંઘા નાણાંની નીતિ તરીકે ઓળખવામાં આવે. જ્યારે મંદી હોય ત્યારે નાણું સસ્તું કરવામાં આવે એટલે કે વ્યાજનો દર ઘટાડવામાં આવે કે જેથી લોકો વધારે ધિરાણ પ્રાપ્ત કરે અને બજારમાં ખરીદી કરે. તો એ સસ્તું નાણું થયું, માટે સસ્તા નાણાંની નીતિ અપનાવવામાં આવે. તો ફુગાવો હોય ત્યારે મોંઘા નાણાંની નીતિ, ડિયર મની પોલિસી, અને મંદી હોય ત્યારે ચીપ મની પોલિસી અખત્યાર કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ તો માત્ર સમજો કે પરિમાણાત્મક સાધનોની વાત થઈ, પણ એ ઉપરાંત પણ સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ, ગુણાત્મક શાખ નિયંત્રણ અને જામીનગીરીઓનો ની ખરીદી અને વેચાણ, એના દ્વારા પણ ફેરફારો કરવામાં આવે છે અને એના દ્વારા પણ કુલ જે બજારમાં પ્રવાહિતા છે એના ઉપર અસર પાડવામાં આવે છે. સમયના અભાવે આપણે એની ચર્ચા કરી શક્યા નથી, ભવિષ્યમાં આપણે એની ચર્ચા કરીશું. પણ એક જરા સુધી સાદી વાત ગુણાત્મક શાખ નિયંત્રણના સંદર્ભમાં આપણે સમજી લઈએ અને તે એ છે કે અત્યારે ડુંગળીના ભાવ વધ્યા છે. આપ સૌ જાણો છો કે 8-10 રૂપિયે મળતી ડુંગળી એ 80 રૂપિયે મળતી થઈ ગઈ. રિઝર્વ બેંક શું કરે આમાં? રિઝર્વ બેંક એવું કરે કે ડુંગળી પકવનારા ખેડૂતોને વધારે સસ્તા વ્યાજે ધિરાણ મળે એને માટે એ બેંકો દ્વારા વ્યવસ્થા કરે. આને કહેવાય સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ, ગુણાત્મક શાખ નિયંત્રણ. ભવિષ્યમાં આ લાંબા ગાળાનું પગલું છે. આજે ને આજે ડુંગળીના ભાવ એનાથી નથી ઘટી જવાના, પણ લાંબા ગાળાનું પગલું છે કે ડુંગળી આ વર્ષે ઓછી પાકી છે, આવતે વર્ષે વધારે પાકે, માટે અત્યારે ડુંગળી પકવનારા ખેડૂતોને વધારે ધિરાણ મળે એવા પ્રકારની વ્યવસ્થા કરો, ઓછા વ્યાજે ધિરાણ મળે એવી વ્યવસ્થા કરો. આને કહેવાય ગુણાત્મક શાખ નિયંત્રણ. આ રીતે પણ ફુગાવા અને મંદી ઉપર અસર પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણી પાસે એને માટે બહુ વિગતે ચર્ચા કરવાનો સમય નથી એટલે અહીંયા અટકીએ છીએ, પણ આ મુદ્દો તમે
સૌથી વધારે ધ્યાનમાં રાખજો. અને આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે ક્રેડિટ પોલિસી અથવા નાણાં નીતિ એ માર્ચના અંતમાં અને ઓક્ટોબરના અંતમાં જાહેર કરવામાં આવતી હોય છે. પણ જ્યારે જ્યારે પણ તાકીદતાની પરિસ્થિતિ ઊભી થાય, કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય, ખૂબ વધારે ફુગાવો થઈ ગયો હોય અથવા ખૂબ વધારે મંદી આવી ગઈ હોય, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગમે ત્યારે આ પાંચમાંથી કોઈ પણ સાધન વાપરીને ફેરફારો કરે છે અને નાણાંના પુરવઠામાં એ રીતે બજારમાં ફેરફારો થાય એને માટેની નીતિ અપનાવે છે. અને એ વિશેના સમાચારો સતત આવતા રહેતા હોય છે. જ્યારે જ્યારે તમે આ વાંચશો ત્યારે તમે આ બાબતોને જો યાદ રાખશો તો મને લાગે છે કે તમને વધારે સારી રીતે સમજણ પડશે. નમસ્કાર.